સીતારામ, ગુડ મોર્નિંગ. કેમ છો બધાય? તો હાલો આજે હે ને હું કરા પોતા ને પછી હે ને સીતારામ, ગુડ મોર્નિંગ. કેમ છો બધાય? જો આ નવીન કામ કરવું ત્યાં ઉતાવેલી વિદ્યા ઓપનિંગમાં મારી નમાજ કામ કરતી હોય ચાલો કામ કરા જો ગેસ ચાલુ કરવી ને હરિયો મેળવી બે આ પડશે જો આ ઓલું હે ને ના હા ને બેકા ને કા શિયાર આવું ખાલી જતા આવું ખાલી તો આજે હે ને આ ટોકમાં મારી માં કહે કે ત્યાં હખલાનું ભરી દીધું ને ત્યાંમાં પાણી નથી નીકળતું ને પનપતી ને તો મેં કીધું સેમ હે ને ઓલા જેવું ઓલાનો કલર વિયોગો ને કહો આવો કલર તો આવો તો વિયોગ તડીકાનો તો એની વિધિ કરી નાખીએ ને હું મને કા કુંડિયું તોડે વેલ હે ને મને હા જરી ઓલું સેમ એવું છે મમ્મી તો આ તો હીરે સાથે બેગી તો વાં આવતું ને થોડાક દોલે તડકે હા તો આ તોડે ને મમ્મી જોઈ જાય હવે મારી માં કહે કે વેલ બગડે જાય પણ ટ્રાય તો કરીએ કામ થાય હા ને પછી હે ને મેં ઓલા દિવેલિયા કાઢ્યા ને દિવેલિયામાં આકડી હે ને એક મસ્તીની મારી યાદ હે એ પણ તમને કે કામ લીધું તું ને કી લીધું તું પેલા તો પોતા કરલા એની કોંડી એમનો નાખીએ તો આ જોવો તો આ તોડે ને મન કાઢ્યું તો આતા જો અંદર આવ્યું પાડું રૂપારીઓ સેલ થઈ ગયું હતી શીખણ રાખે બધા કાં વાણ કી ફેર હું કી કર્યું હું કઈ કા આ છે ને આ ધૂળ ને કાઢી નાખીએ કી કાઢી આમાંથી આગળ ઉખેડ નાખીએ પાળું નીકળ્યું છે જાય પાળું નીકળ્યું છે જાય ને પછી આ થોડી ધૂળી રહી ને એ આમ મૂકી દઈએ બીજી ધૂળ નાખી દઈએ આ પાળું આ શું ખાઈ ગયા ધૂળ આઈને મૂકવી તો લાગે તો જાય હા તો અમે છે ને કરતું હતું આ કાઢવી તો પણ નીકળી નહીં આખી પછી એની પેલા હોતી જામાં મૂકી દીધી હવે જોઈએ આ કંઈ પનપે કે નથી પનપતી ને ગોરો જવા દીધો વા ને ઓલા ગુલાબને લઈ લીધો જો આ વસલું હોય ને એ આવા જ કલરનું હતું તરીકાનો કલર વિયોગો ટૂંકમાં એનો ને પછી આખો ડેલો ધો નહીં ખસતા મા દીકરી બે પાથરે ભોરની મોટર ચાલુ કરે ને કેક યુનિટ સડા દીધા હે બે મારી માં ઉઠના વગર ની હજે હા એ ખબર છે કે ઓઠનું બાનું ન હોય કાંઈ પડ્યું હોય લૂંગી ઓઢી જાય કાંઈ પડ્યું હોય ઓઢનું ધોઈ જાય કાંઈ પડ્યું હોય બધા શિકારે લીધો હાલો એક ડેલા ની પાણી કાઢવા માંડી જાય હા તો બેન મેં આ દિવેલિયા હે રામ આપી દિવેલિયા ઉટકવા કાઢ્યા હતા ને બધા તો હું કહું ઉટકે નાખીએ દિવેલિયા ત્યાં ગરબો હા યાદ આવ્યો મને બાપા યાદ છે આ ગરબો એ બાપા આ ગરબો યાદ છે દિલ્હી તો બેન શાંતિ ઇઝરાયલ ગઈ તાર દિલને રોકાણ હતા 1.5 મહિનો બાપ દીકરી બે પછી શાંતિનાથી યાદીમાં આ ગરબો ઘેર મોકલ્યો હતો શાંતિ પાસ થઈ ગઈ ની તે નાથી ઇઝરાયલ વહી ગઈ હતી એને બાપુ આ ભાગી પણ શાંતિ નાથી પરવાર વહી ગઈ ઘેર નહોતી આવે તે દિલ યાદ હું ટ્યુશનમાં જતી ના દિલ્હીમાં અને મુંબઈમાં તો દુલકો ભણ પકડાણું હતું બંધ થઈ ગયું હતું દિલ્હીમાં બહુ સ્ટ્રિક્ટ ટ્યુશન હાલતા તો તે તો એટલા પૈસા નહોતા બજેટ બહુ ટાઈટ હતું બધું ઊંચીનું પાસેનું લઈને જ કરવાનું હતું ઘરમાં 1 રૂપિયાનું હતું આપણી પાસે એમ કહે તો દાતળીનું કોકરામણ પણ નહોતું હા તો પછી હે ને બધા ફરવા જતા હતા રવિવારે પણ હું એક રવિવારે ફરવા કઈ ન જાઉં કારણ કે આપણા પાસે રૂપિયા હોય નહીં આપણી થાય કે આપણી એટલા ઊંચી પાસીના વ્યાજી લીધા તો આપણી ટ્યુશનમાં ધ્યાન દઈએ શીખવામાં ધ્યાન દઈએ ભણવામાં ધ્યાન દઈએ તો પછી ઓલા હરેશ મામો અને જયશ્રી ફૂઈ હરેશ સૂત્ર જા તમે ઓળખતા જશે તો હરેશ મામો અને જયશ્રી ફૂઈ કે બેટા પાગલ થઈ જાય કે હરેશ મામો ગાલી કે આસ્તા જાઉં હજી કે ફરવા કે મગજ મૂકા દે તું આમાં કરી કે તે એક રવિવારે અમે હે ને અક્ષરધામ ગયા હતા દિલ્હીમાં અક્ષરધામ હે ને સ્વામિનારાયણનું ઓલું મંદિર બહુ મોટીનું બહુ ઓલામાં હે ટૂંકમાં બહુ વિશાળ જગ્યામાં હે તો ના અમે ફરવા ગયા ટૂંકમાં જોવા જાણવા તે બધું તો નાથી હે ને પછી મેં કહ્યું કીકતા યાદી મોકલા ને દિલ્હીની મેમરી રહે એવું ટૂંકમાં તો પછી હે ને તેદું મને યાદ તા નથી એવા કેટલાનો તેદું આવ્યો હતો એ પણ તેદું હે ને મેં આ ગરબો લીધો હતો યાદી માટે મેં કીધું પિત્તરનું હે ને આમ નોરતા મખણ દેવો રાખ્યો હોય તો હાલે પણ આથી મોટા હતા પણ એનો પછી બજેટ વધારે હતું તેદું આપણી કેપેસિટી નહોતી લેવાની તે પછી આ ઝીંકો ગરબો હે ને આ ઝીંકો આવતો તે સૌથી ઝીંકો મેં તેદું આ ગરબો લીધો રૂપારો યાદીમાં ને જો આજ 12-13 વર્ષથી આમ દર નોરતામાં દેવો રાખીએ કઈ આમાં નોરતામાં અખંડ દેવો હોય ને તો આમાં રાખીએ ને નોરતામાં પેટાવીએ તો આટલું ઉફકે નાખા ત્યાં યાદ આવ્યા બધા એ દિવસો ગરબો જોયા ને
કે જો જીવનના હે ને બધા દી કોઈ દી હારા ને તો તા ક્યારેક સારો દી હોય ક્યારેક ખરાબ દી હોય, પાછો ખરાબ દી આવે પાછો સારો દી આવે, એટલી લાઈફ હે અપડાઉન હાલતી રહે. લાઈફમાં આવતા હોય સારા ખરાબ દી, સારો દી આવે તારા સકે નહીં જવાનું ને ખરાબ દી આવે તાર નિરાશ નહીં થવાનું. લાઈફમાં તરીકો પછી સાંયો આવે ને રાત પછી સવાર આવે જેટલું યાદ રાખવાનું હંમેશા. નીતિ હાસી હોય તો ભગવાન સમય આપે નો આપે નહીં. હું ને એવું આ કુંડિયા બધા ધોવે નાખા કરે નાખા. હા એક બીજું મારે તમને કેવું હતું, તમારે હે ને આ વિશે કંઈ પણ ઓલું જોતું હોય ને કે હું દિલ્હી ગઈ હતી ને આ તે મારી જર્ની વિશે ને બધું જાણવું હોય ડિટેલમાં તો કહીજો, હું મને યાદ રહે એટલા બ્લોગ બનાવી કોમેન્ટ લખજો. ને આ જો ઓલા માંડવીના બી કોઈને સ્ટોરેજ કરવા હોય ને, માંડવીના બી ખબર આપણે બધાને બગડે જાય ટૂંકમાં, મારું મોય દેખાય ને કદું માંડવીના બી બગડે જાય આપણી. તો આવો કેલ્બો હે ને હું ઇઝરાયલથી આવીને પેલા મારી માને કીધું હતું કે અમે દર વેરી મને એક માંડવી લઈએ. મેં કહ્યું આજુ ખરે 2 મણ માંડવી લીશે, મારે ખાવી માંડવી નથી ખાવી કરે કોઈનું કઈ ના ખાય ને. તો 2 મણ માંડવી ફોલે મારી માઈ ને આ કેલ્બો લીધો તો તામાં ભરી દીધો હતો ટૂંકમાં. તો જો આবার 3જું વર હાલે આ બી અમે કાલે હાજી કઈ જાય ને 3જું વર હાલે. હજે એવા ને એવા કડક ત્રાંબડી જેવા બીહે ને તામાં મુંડો પડ્યો ને જારું થયું ને બગડ્યા કે ને કારા પડ્યા કે ને ખોખરા થયા. લાઈક આગળ માંડવી ફોલી હોય ને મુઠ્ઠી ફાટી જાય એવા બી છે આવા નવા. તમારે કોઈને પણ માંડવી સ્ટોરેજ કરવી હોય ને તો જો આવો કેલ્બો લઈ લીજો ને આમાં હે ને નાખી દેજો બીજો. તમારે બગડે તો મને કોમેન્ટ કરજો. બગડે ને નો બગડે ટૂંકમાં આમાં પેન્જરના બી હાજી કઈ જા દીવાની ને પરવા મેં કોયું કર્યું હતું ને મારી માં અમારી ફૂઈની વાડીથી મોસેથી માંડવી આવી હતી મારી માં આવતી રાણા વેવી. હું મારા બાપો કેમ ઘર વિનામ દીહે મારી મમ દયા થઈને માંડવી ફોલ નાખી આખી માંડવી ફોલ નાખી મારી માં આવે કઈ ગલા ભરી કામ ના બાપ દીકરી માંડવી ફોલે નાખી. તે માંડવી ફોલે ને ઓલી ઓલની ડોલું ને તો એ ઓલની ડોલમાં ભરી દીધી. તે ઓલની ડોલમાં એ ઓલું ગોખો હામ એરટાઈટ ને પાછા ફાડા નહોતા વીણા એ બગડે ગયા બી એ બગડે ગયા પછી હમા ખારેસિંગ કરાવી તો ખારેસિંગ માં નો ઠેડા બગડે ગયા. 30 વર્ષના જો આમાં એવા 6 મહિના છે બગડે ગયા. હા એટલે સાફ સફાઈ કરે ફાડા વીણે ટોટલ ભાંગલ વીણે પછી આમાં હરકા સાફ કરે આમાં ભરી દો ને તો કઈ ન થાય. યુ કેન સ્ટોર પીનટ્સ હિયર. તો હાલો હું છે ને એવા ધોવા નાખા મનમાં રોટલા ઘડે ને પછી આગળ દેખાડીએ કામ થાય. જો અટાણા આવે ને પછી સમકાવે દિયાર ઉપર રોટલા કરેલા બાર છે. અંદર ઘી જોવું હોય તો મારી વિસરણ મળી દીધું દાદા. ચાર મખનો પચાવો પછી આ બધા પેલા તને ગરમ પાણીમાં ઉકરાવ્યા તો સીડતા હોય છે. પાછા યાદ તારી છે ને મને ક્યાં કેના હે વિડિયો જોઈ લેજે. આ તો ધોઈ દે એમાં સંતરું ટ્રાય કરા. આ સંતરું હે ને કાલે ઓલા મહેમાન આવ્યા હતા ને મહેમાનના છોકરાને મેં સંતરું ખાવા આપ્યું ને તે અડધું ખાઈ ને મૂકે ને જવું. તે મેં સંતરું નાખે ન દીધું રાખા હાલતા કાલે આ ઓલા મારે ઠામ ધોવાની તે સંતરું ટ્રાય કરી. સંતરથી કઈ ફેર પડે કે નથી પડતો હું આ શાંતિબેન તમારી આવા ગાંડા જ કરતી હોય ને. તમે આ પિત્તરના ત્રાંબાના ઠામ કેવાથી ધોવો ને કોમેન્ટમાં લખજો મને ને કેવાથી તમારે આ ફેર પડે કીજો. જો હે ને પિત્તાંબરી ને કહેતા જ મને પિત્તાંબર ઉકળતું પિત્તાંબરી મળ્યું તો પણ મને નથી ગમતું હોય. પિત્તાંબરી ઉજરા જ નથી થતો આમાં. આ જો તમને નજરે પિત્તાંબરી હરામ કઈ ફેર પડતો હોય આમાં. તો પિત્તાંબરી કઈ ફેર નથી પડતો. અમે હે ને લીંબુ ને આથણે ઉટકીએ લીંબુ ઉટકીએ ને એક હું નવું સાંભળેવી હતી કે ચણાનો લોટ ને સાથી ઉટકાય. તો એ ચણાના લોટ ને મેં ટ્રાય કરી તે લોટી વાપરે ને ડેલી તુલસીજી એમાં તો એમાં ફેર પડ્યો તો અસલ ફેર પડ્યો તો. પાસ ફાટી સાથે જ નહીં આને કઈ વરે ગુવા કોકરો થાકે ગયો અંદર પાણી નાખે 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 ને અંદર કાઢે કાઢે. હવે ફાઈનલ બધું અંદર જોઈ લીધું કઈ છે નહીં. લે આ પાણી નાખી ટોપડી મૂકી ગઈ હતી ઓલું ધોઈ લીધું તો પાણી ભરે ગયું. હાલો એવા નાખે અંદર ગરમ પાણી છેલ્લું છેલ્લું ઉપર ધોઈ નાખે. તો સરસ મજાના ધોઈ નાખ્યા બધા કોળિયા અને ગરબો પણ આંગળીમાં એવા વારા લાગ્યા ને આંગળીયું કેવું નથી કરતું એવું પેલા વારા ખૂતે ગાવ. તો પિત્તરના ત્રાંબાના ઠામ અસલ તો લાગે પણ ઉટકવામાં જવો હાલત ટાઈટ થઈ જાય. આંગળીઓ કઈ કેવું નથી કરતું કોણ તો એ જ અમુક હાવ ઓલા નો થયા
2-4 વાર કરીશ તો વાંધો નહીં આવે, થઈ જાય. કોઈ ઇઝી વે હોય આ સાફ ક્લીન કરવાનો તો મને કીજો તમે કોમેન્ટમાં.